Good morning, students. Welcome to our Uma Higher Secondary School channel. મિત્રો આપણે લાસ્ટ વિડીયોમાં જોયું કે what is email, what is the full form of email, is email writing or letter writing same, how many types of email, what are the advantages and disadvantages of email, what are the important features of the email, how can we write email. બરાબર, આ બધી બાબતો આપણે જોઈ. આપણા કેરિયર માટે ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ફોર અવર કેરિયર ઓર ઇન અવર એક્ઝામ. નેક્સ્ટ આપણે એનું ફૂલ ફોર્મ અને શોર્ટ ફોર્મ પણ જોયું. બરાબર, મેસેજ ડિસ્ટ્રીબ્યુટેડ કરી શકાય છે, ઇલેક્ટ્રોનિક મીન્સ છે, વન કમ્પ્યુટર યુઝર કેન સેન્ડ ઓર રિસીવ મેસેજ, મોર રેસિપોન્ટ્સ વાયા નેટવર્ક, ઇલેક્ટ્રોનિક મેલ્સ વાયા ઇન્ટરનેટ દ્વારા આપણે કરી શકીએ છીએ. આ બધી જ બાબતો જોઈ. ત્યારબાદ આપણે એ પણ જોયું કે વાય ડુ વી નીડ ઈમેલ. ઈમેલ શીખવો અમારા માટે શા માટે જરૂરી છે. આજના અદ્યતન ટેકનોલોજીના ફાસ્ટ સ્પીડ એરામાં, ફાસ્ટ ટેકનોલોજીવાળા યુગમાં જો મારે બધાની સાથે કદમતાલ મિલાવવો હશે, વિશ્વ સાથે મારે કદમતાલ મિલાવવો હશે, તો આ સ્પીડી ફ્લો એસએસ ઇન્ફોર્મેશન વાળું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ મીન્સ છે, એ મીન્સને મારે સમજવું જ પડશે, તો જ હું એ કામ સારી રીતે કરી શકીશ. બરાબર, સાથે સાથે એના કેટલા પ્રકાર છે એ પણ આપણે જોયું. અને આ પ્રકારનું ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનું એક ક્વેશ્ચન પણ મેં તમને મિત્રો લખવા આપ્યો છે. બરાબર, હજુ સુધી કોઈએ લખીને એ પેરેગ્રાફ લખીને તમારે મને મેલ કરવાનું છે મિત્રો. ખ્યાલ આવે છે? આ આખું ઈમેલ આઈડી શીખવાનું પૂરું થઈ જાય, આજના વિડીયોમાં એ કમ્પ્લીટ થઈ જશે, ત્યારબાદ હું તમને એવો ક્વેશ્ચન આપીશ કે this is the pie chart of category of email. Write 10 or 15 sentence about it. આવો ક્વેશ્ચન પણ મેં તમને આપ્યો હતો. બરાબર, ત્યારબાદ સેમી ફોર્મલ ઈમેલ, ફોર્મલ ઈમેલ, ઇનફોર્મલ ઈમેલ કોને કરાય, કેવી રીતે કરાય, વોટ લેંગ્વેજ કેન બી યુઝડ, એ પણ આપણે બરાબર સમજ્યા. એના કેટલાક મહત્વના ફીચર્સ, ગમે ત્યારે ગમે તે વસ્તુ ગમે તેમ ન લખાય. બરાબર, ત્યારબાદ એના બેનિફિટ પણ આપણે જોયા. બરાબર, કે ઈમેલના જે બેનિફિટ છે, એના જે લાભ છે, એ પણ આપણે જોયા. એમાં કેટલીક મેનર્સ હોવી જોઈએ એ પણ આપણે જોઈ. તમારી જાતને કેટલાક આપણા માટે મહત્વના ટોપિક હતા, ફરીથી હું એને રિપીટ કરી લઉં છું કે આઈડેન્ટિફાય યોર સેલ્ફ. આપણે શું કરવાનું છે, એક મિનિટ આપણે જરા કર્સરને પસંદ કરી લઈએ. ચલો, આઈડેન્ટિફાય યોર સેલ્ફ. આપણે આપણી જાતને શું કરવાની છે, ક્લિયરલી આઈડેન્ટિફાય કરવાની છે. ગમે તેના ઈમેલમાં ગમે તેવો વર્ડ્સ, ગમે તેવો શબ્દ કે ગમે તેવું એડ્રેસ આપણે બનાવીશું નહીં. તમારી જાત ક્લિયરલી આઈડેન્ટિફાય થવી જોઈએ. તમે જ્યારે ઈમેલ દ્વારા રિઝલ્ટ મોકલો, મેસેજ મોકલો, બિઝનેસ કરો, કંઈ પણ કરો તે. બરાબર, આપણે જે મેસેજ કરીએ છીએ શોર્ટ હોવા જોઈએ અને આપણું ફોકસ મેસેજ ઉપર જ આપણું ફોકસ હોવું જોઈએ. બરાબર, એ મેસેજને જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એ ઓર્ગેનાઇઝ કેવી રીતે કરવાના છે, એને તાર્કિક, લોજિકલી, ક્રમબદ્ધ, સિસ્ટમેટિક પદ્ધતિમાં આપણે ગોઠવવાના છે. લખતી વખતે આપણા મનની જે ભાવના છે એ પણ બી કાઇન્ડ હોવી જોઈએ. આપણું ફોકસ લખતા લખતા બદલાવું ન જોઈએ. મિત્રો, આમ તો એવું કહેવાય છે કે આપણે જ્યારે કોઈ પણ કામ લક્ષ્યમાં લઈએ ત્યારે એ કામ કરતા કરતા બીજે આપણું ધ્યાન જવું જ ન જોઈએ. જો ધ્યાન બીજે જાય છે તો આપણે જે કામ કરીએ છીએ એમાં કોન્સન્ટ્રેટ કરી શકતા નથી અને એને સંપૂર્ણ ન્યાય આપી શકતા નથી. એટલે એવું ન થવું જોઈએ. એક વખત હું ભણવા માટે બેસું છું તો મારે ભણવું જ જોઈએ. ભણતા ભણતા મારા મગજમાં બીજો કોઈ વિચાર આવવો જોઈએ નહીં. આ તો આપણે ચોપડીનું પૂંઠું જોઈએ તો પૂંઠા ઉપરથી તો આપણે ક્યાંય પહોંચી જઈએ છીએ. એ આપણે ધ્યાન ફોકસ નથી કર્યું એની નિશાની છે. બરાબર છે, એટલે સેપરેટ પેરેગ્રાફ ફોર સ્ટેટિંગ ડિફરન્ટ પોઈન્ટ્સ આ પણ મહત્વનું છે. આપણે જ્યારે જે બાબતો દર્શાવીએ, તમે કેમેસ્ટ્રીની વાત મને કરતા હોય તો અલગ સેન્ટેન્સમાં હોય, ફિઝિક્સની વાત કરતા હોય તો એ અલગ સેન્ટેન્સમાં હોય, બધું ભેગું કરીને લખાય નહીં. બરાબર, લેંગ્વેજ કેવી હોવી જોઈએ, જો તમારા ઈમેલની લેંગ્વેજ પોલાઇટ ન હોય, નમ્ર ન હોય તો ઈમેલ કોઈ રિસ્પોન્સ આપતું નથી. બરાબર, આપણે ઈમેલ લખતી વખતે રિસ્પેક્ટ પણ બતાવવાનું છે અને સેલ્ફ કંટ્રોલ પણ હોવો જોઈએ. જ્યારે ઈમેલ મળે છે ત્યારે પ્રોમ્પ્ટલી, ફાસ્ટલી એનો રિપ્લાય પણ આપણે આપવાનો છે.
બરાબર. સિચ્યુએશનને પણ આપણે સમજવી પડશે કે કઈ ફોર્મલ છે અને કઈ ઇનફોર્મલ છે. આટલી બાબતો આપણે જોઈ હતી અને ત્યારબાદ આપણે શું જોયું હતું? એના બેનિફિટ, સરસ મજાના બેનિફિટ્સ હતા. ત્યારબાદ આપણે જોયું હતું પાર્ટ્સ ઓફ ધ ઈમેલ. બરાબર. આપણે જરા સાઈઝ ઓકે એના સબ્જેક્ટ લખવો પડશે આપણે. બરાબર. પછી ફ્રોમ એટલે કે મોકલનાર. પછી ડેટ એન્ડ ટાઈમ રિસીવ્ડ, જે સમય એક્ઝેક્ટ હોય એ જ. તો તમે નહીં લખો તો પણ એક્ઝેક્ટ જ આવશે મિત્રો, એમાં કંઈ ખોટું ચાલશે નહીં. તમે હોમવર્ક કરવામાં અને લખવામાં જો આળસ કરી હશે તો ઈમેલમાં તો તમે ઝડપાઈ જ જવાના છો. બરાબર ને. રેસિપન્ટ એટલે મેળવનાર છે એ લખવા, એનું ટુ એટલે એનું એડ્રેસ, આપણે જ્યાં મોકલવાના છે જે આપણું ઈમેલ મેળવવાનું છે એ મેળવનારનું એડ્રેસ. બરાબર. રેસિપન્ટ ઈમેલ એડ્રેસને આપણે ધ્યાન રાખવાનું છે અને એની સાથે જે એટેચમેન્ટ કરીએ છીએ, તો ડુ એઝ ડાયરેક્ટેડ એટેચ કરી છે, એમસીક્યુના આન્સર મોકલ્યા છે, ડિફિકલ્ટી મોકલી છે, એ એક એક વર્ડ્સમાં લખીને આપણે એટેચ કરવાનું છે. આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે બોર્ડની પરીક્ષાના ક્વેશ્ચન તરફ જઈએ છીએ. બરાબર. કેવું? તો જુઓ, ઈમેલ છે તો ધીસ ક્વેશ્ચન કેરીઝ 5 માર્ક્સ. બરાબર. આ પરીક્ષામાં કેટલા માર્ક્સનો છે? 5 માર્ક્સનો ઈમેલ આપણે પૂછાય છે. The following pattern of marking and structure should be followed. એમાં તમે કયો મેટર લખો છો અને કઈ મેટરના કેટલા માર્ક્સ છે એ પણ ફિક્સ છે મિત્રો. અમે બોર્ડના પેપર જોવા માટે જઈએ ત્યારે અમને પણ એક એક્ઝેક્ટલી ચોક્કસ ફોર્મેટ આપવામાં આવે છે. જો વિદ્યાર્થીનું આટલું મેટર સાચી હોય તો એ સાચી મેટરના એને આટલા માર્ક્સ મળે છે. બરાબર છે ને. સ્કિલ પણ હોવી જોઈએ અને સાચું પણ હોવું જોઈએ. બરાબર. અત્યારે મિત્રો સ્કિલનો જમાનો છે એટલે ફોલોઈંગ માર્કિંગ સ્ટ્રક્ચર છે એ ફોલો કરવામાં આવે છે. તો હવે આપણે એને માર્ક્સ વાઇઝ સમજીએ. દાખલા તરીકે આપણો ક્વેશ્ચન આવો છે. નૈના સુથાર રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ ફ્રેન્ડ અંકુર પટેલ. નૈના છે એ લખનાર છે અને મોકલવાનું ક્યાં છે? અંકુર પટેલ. ફોર હિઝ ઇનએબિલિટી ટુ કમ ઓન હિઝ બર્થડે પાર્ટી. બરાબર. ઇનએબિલિટી, એબિલિટી એટલે ક્ષમતા અને ઇનએબિલિટી એટલે એની ન જવાની જે ક્ષમતા છે, એ જઈ નથી શકવાની બર્થડે પાર્ટીમાં, એટલા માટે ઈમેલ લખે છે. એટલે પહેલા તમારે શું શોધી કાઢવાનું છે? લખનાર, સેન્ડર અને રેસિપન્ટ. આ બે મને શોધતા આવડવું જોઈએ. તો રેસિપન્ટ કોણ છે? અંકુર પટેલ એટલે કે ટુ એટલે મારે જ્યાં મોકલવાનું છે તે. બરાબર. અંકુર પટેલ જ્યાં શું છે? રેસિપન્ટ. જો અંકુર પટેલ આ એનું ઈમેલ એડ્રેસ છે. ફ્રોમ એટલે હું લખું છું તે. સેન્ડર આ મારું પોતાનું. બરાબર. આ જે નયન સુથાર છે એ નયન સુથારનો ઈમેલ છે. સીસી અને બીસીસી આ તમે લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. કાર્બન કોપી અને બ્લેક કાર્બન કોપી. એમાં જે કાર્બન કોપી છે અહીંયા જો તમે લખો છો તો એ બધા જ લોકો જોઈ શકે છે અને બ્લેક કાર્બન કોપી છે એ ચોક્કસ પર્ટિક્યુલર વ્યક્તિ જ તમારો ઈમેલ જોઈ શકે એના માટેનું છે. એ આપણે નેક્સ્ટ સ્ટેજમાં સમજીશું. હવે મહત્વની વાત છે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ જનરલી સબ્જેક્ટ આપણને આપણા ક્વેશ્ચનમાં દર્શાવેલું જ હોય છે. મારે એમાંથી સબ્જેક્ટ શોધતા આવડવું જોઈએ. તો શું છે? જુઓ, આપણો સબ્જેક્ટ શું છે? ઇનએબિલિટી ટુ કમ ઓન યોર બર્થડે. યોર કેમ લખ્યું? તો નયન છે એ અંકુરને કહે છે. એવો એના વિષય શું છે કે હું તારા બર્થડે પાર્ટીમાં આવી શકતો નથી. પછી આપણે હીઝ ના લખાય. આ આપણી કોમન સેન્સ છે. ડેટ કેવી રીતે લખવાની છે? પહેલા ડેટ લખીશું, પછી મંથ નેમ ઓલવેઝ આપણે પૂરું લખીશું. જાન છે એટલે કે જાન્યુઆરી છે તો JAN લખવાનું નહીં. જાન્યુઆરી પૂરું, ડિસેમ્બર પૂરું. બરાબર. આ આપણે આખું મહિનાનું નામ લખશું અને ત્યારબાદ પાછળ જે યર આવતું હોય તે. બરાબર. આટલું જો તમે સાચું લખો છો. હવે મિત્રો મને એક વાત જણાવો કે આટલામાં ભૂલ થવાની કોઈ શક્યતા છે? આ પણ ખબર છે, આ પણ ખબર છે. હવે તમે કહો બેન પરીક્ષામાં આને અંકુર પટેલે તો ઈમેલ
એડ્રેસ આપ્યું જ નથી, આનું આપ્યું નથી, તો એને બનાવી દીધું. ખ્યાલ આવે છે મિત્રો? પણ ઈમેલ એડ્રેસ બનાવતા તમને આવડી ગયું છે, એટલા માટે જ મેં દરેકને ઈમેલ એડ્રેસ બનાવવાનું કહ્યું હતું. કોઈ પણ ઈમેલ એડ્રેસ કેવી રીતે બનાવી શકાય? તો એ તો તમે બનાવ્યું છે, એટલે કોઈ પણ વિદ્યાર્થીનું એનું જે નામ આપેલું હોય એ વ્યક્તિના નામવાળું તમે બનાવી શકો. ફ્રોમમાં તો તમે તમારું લખો તો પણ બેસ્ટ છે, બરાબર છે ને? અને એ તો તમારે તમારું જ લખવું પડે, કારણ કે ફ્રોમ એટલે કોણ છે? નયન સુથાર. તો એ નયન સુથારે એનું પોતાનું સાચું જ લખવું પડે. હવે સબ્જેક્ટ આપણે આસાનીથી અંદરથી લઈ શકીએ એમ છે. ડેટ પણ મને ખબર છે. આટલા 2 માર્ક્સ જો મને મળતા હોય, મિત્રો મને કહેજો, તો આ 2 માર્ક્સ મેળવવામાં કોઈને ભૂલ થાય ખરી? કમ્પલસરી ફૂલ સ્ટોપ, આ જે કોમા છે, આ જે ડેટ દર્શાવેલી છે, આ 2 બાબતોમાં ભૂલ થવાની શક્યતા છે. એટલે એ ભૂલ ન કરીએ તો આ 2 માર્ક્સમાંથી ક્યારેય પણ ચૂકાય નહીં. આ જે બોક્સ છે, ઇટ મસ્ટ બી કમ્પલસરી. તમે જ્યારે ઓન પેપર રિટર્નમાં ઈમેલ બનાવો છો ત્યારે પણ તમારે બોક્સ કમ્પલસરી દોરવાનું છે. લેઆઉટ મને ઈમેલ જેવું લાગવું જોઈએ. ક્લિયર? ઓકે, ચલો બરાબર. 2 માર્ક્સ એના, 2 માર્ક્સ આ બોડી કહેવાય, બોડી ઓફ ધ ઈમેલ્સ. અને આ જે છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહેવાય, બરાબર, રિગાર્ડ્સ કહેવાય. જો એને કેવી રીતે વહેંચી શકાય, પહેલા આપણે આ સમજી લઈએ. તો સેન્ડર, બરાબર, ફ્રોમ. સેન્ડર જે મોકલનાર વ્યક્તિ છે એનું. ટુ તો રિસીવર મેળવનાર વ્યક્તિ છે એનું એડ્રેસ. એટલે ફર્સ્ટ ફ્રોમ, ટુ અથવા ટુ ઉપર લખીને ફ્રોમ નીચે લખો, એનો બહુ ફેર પડશે નહીં મિત્રો. ડેટ 6 DEC નહીં, આખું છે 6 ડિસેમ્બર 2016. સબ્જેક્ટ અબાઉટ ધ ફોર્મેટ ઓફ ઈમેલ રાઇટિંગ. હાલ કયો વિષય ચાલે છે? ઈમેલનું ફોર્મેટ એટલે સ્વરૂપ. તમે શીખો છો એ ઈમેલનું ફોર્મેટ છે, એ આપણો મેઇન ટોપિક છે, બરાબર છે? આપણે જરા સુધારી લઈએ. આ સબ્જેક્ટ છે, પછી આપણે એક લાઈન છોડી દઈએ છીએ, બરાબર? જુઓ, ગેપ છે વચ્ચે, દેખાય છે મિત્રો? આ ગેપ આપણે છોડીશું, બરાબર સમજી લેજો. આ ગેપ આપણે છોડી દઈશું. ત્યારબાદ શું છે? જેને આપણે સેલ્યુટેશન, આ જે છે ને એને શું કહેવાય મિત્રો? સેલ્યુટેશન એટલે સંબોધન. આવા સંબોધન ઘણા બધા પ્રકારના હોય છે. ડિયર, રિસ્પેક્ટેડ ફ્રેન્ડ, સર, પણ જનરલી આપણા માટે આ 3 પૂરતા છે. તમે કોને લખો છો એના ઉપર તમારો આધાર છે. રિસ્પેક્ટેડ સર હોઈ શકે, આપણાથી મોટા સિનિયર હોય તો આપણે રિસ્પેક્ટેડ ફ્રેન્ડ કહીએ, આપણો ખાસ મિત્ર હોય તો એને ડિયર પણ કહીએ છીએ, બરાબર છે? અને સર, ટીચર અથવા રિસ્પેક્ટેડ મેનેજર હોય તો આપણે એમને એ પણ કહી શકીએ. આ રીતે સેલ્યુટેશન એટલે સંબોધન. હવે આ બોડી છે. આ બોડી લખવામાં શું લખવાનું છે? આપણે શું ધ્યાન રાખવાનું છે? તો બોડી ઓફ ધ ઈમેલ મસ્ટ કન્ટેન કમ્પ્લીટ સેન્ટેન્સ. અહીંયા જ્યારે આપણે કોઈ વાક્ય લખીએ છીએ તો એ દરેક વાક્ય કેવું હોવું જોઈએ? પૂર્ણ વાક્ય હોવું જોઈએ. અધૂરું વાક્ય જો તમે ઈમેલમાં લખો છો તો ઇટ ઇઝ નોટ કેરી એની માર્ક્સ. એને એક પણ માર્ક્સ મળશે નહીં. Each topic should be told or asked in a new paragraph. Each topic, દરેક મુદ્દો, should be told, એ કહેવાનું હોય અથવા પૂછવાનું હોય, માત્ર કહેવાનું નહીં, તમારે પૂછવાનું હોય તો પણ એ નવી લીટીમાં કે નવા પેરેગ્રાફમાં હોવું જોઈએ. ત્રીજી મહત્વની વાત, યુઝ પ્લીઝ, લેટ મી. આખું સેન્ટેન્સ છે, પ્લીઝ લેટ મી નો. પ્લીઝ let me know. ક્યાં વાપરવાનો છે આવડ? when we need a reply. જ્યારે તમારે સામેના પાસેથી, રેસિપન્ટ પાસેથી રિપ્લાય મેળવવો છે, જવાબ મેળવવો છે, ત્યારે આપણે જવાબમાં કયા શબ્દથી શરૂઆત કરીશું? પ્લીઝ. મેં તમને પહેલા પણ કહ્યું હતું ને કે તમે બી કાઇન્ડ હોવા જોઈએ, શો રિસ્પેક્ટ. એટલે આપણે પ્લીઝથી પોતાની વાતની રજૂઆત કરીશું. અને કયું વાક્ય લખીશું? પ્લીઝ લેટ મી નો, મહેરબાની કરીને મને જણાવશો. એન્ડ બીજું કયું વાપરી શકાય?
કાઇન્ડલી પણ વાપરી શકાય. પ્લીઝ ફોર આસ્કિંગ હેલ્પ, તમારે મદદ મેળવવી છે તો પહેલાં મને આટલું કરી આપજો એવું નહીં, પહેલાં તમારે કયો વર્ડ્સ વાપરવો પડશે? પ્લીઝ. જો આવું તમે લખેલું નહીં હોય તો તમારો ઈમેલ ડિગ્નિટી વાળો હશે એવું કહી શકાય નહીં, અને સામેનો વ્યક્તિ એવું સમજશે કે ભાઈ ઈમેલ લખનારમાં કોઈ મેનર્સ નથી, કોઈ સેન્સ નથી. બરાબર છે? આ બહુ મહત્વની બાબત છે. હવે આ છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહેવાય. રિગાર્ડ્સ, જેને આપણે સમાપન કહીએ છીએ તે. બરાબર? અને છેલ્લે આપણે શું લખીએ છીએ? નેમ ઓફ ધ સેન્ડર એટ ધ એન્ડ ઓફ ધ ઈમેલ. બરાબર? એટ ધ એન્ડ ઓફ ધ ઈમેલ. નેમ ઓફ ધ સેન્ડર એટ ધ એન્ડ ઓફ ધ ઈમેલ. સેન્ડરનું નામ લખવાનું છે ઈમેલના અંતે. યાદ આવી ગયું મિત્રો? જો આના કેટલા માર્ક્સ છે? આપણે માર્ક્સ ડિવાઈડ કરીને સમજવાનું છે. આપણા પેપર ફોર્મેટમાં કેટલાક એવા માર્ક્સ છે કે જે આસાનીથી આપણને ખૂબ સારું રિઝલ્ટ લાવવામાં મદદ કરે છે. બરાબર? આજે ફ્રોમ, ટુ, ડેટ, સબ્જેક્ટ આપણને કેટલા માર્ક્સ લઈ આપશે મિત્રો? 2 માર્ક્સ. બોડી કેટલા માર્ક્સ લઈ આપશે? 2 માર્ક્સ. બરાબર? અહીંયા જેમ તમે બ્લેન્ક લાઈન કરો છો એમ રિગાર્ડ પછી પણ તમારે બ્લેન્ક લાઈન રાખવાની છે. આ યાદ રાખજો મિત્રો. અહીંયા મેં ગોઠવી નથી પણ તમારે અહીંયા બ્લેન્ક લાઈન કરવાની જ છે. બરાબર? અને આ જે ફોર્મેટ છે એ પણ કેટલા માર્ક્સ આપણને લઈ આપશે? 2 માર્ક્સ. હવે મારે તમારી સાથે ચર્ચા, સોરી, આનો 1 માર્ક્સ છે મિત્રો. બરાબર? ઓકે. બરાબર છે? હવે તમે વિચાર કરો કે આ 2 માર્ક્સ અને આ 1 માર્ક્સ એ તો ક્યારેય કોઈનો કપાવવો જોઈએ નહીં. હવે કહો બેન એ તો અમને આવડી જ ગયું છે, છતાં પણ તમે ક્યાં ભૂલ કરશો અને ક્યાં જોનાર માર્ક્સ કાપી શકે એ આપણે સમજી લઈએ. ચલો જો અહીંયા એને માય ડિયર સેલ્યુટેશન લખ્યું. બરાબર? તો માય ડિયર ફ્રેન્ડ પછી શું છે? કોમા. આ આપણે ભૂલી જઈશું. જો હાઉ આર યુ? આઈ એમ ગોઈંગ ટુ બેંગ્લોર ફોર 10 days ઇન અ મંથ ઓફ મે ફોર એન અર્જન્ટ વર્ક ઓફ ધ કંપની. બરાબર? કંપનીના કામ માટે બહાર જવાનું છે. કારણ કે આપણને ખબર છે ને મેલનો ટોપિક શું છે આપણો? નયન સુથાર રાઇટ્સ હિઝ ફ્રેન્ડ અંકુર પટેલ ઇનએબિલિટી ટુ કમ ઓન હિઝ બર્થડે પાર્ટી. બર્થડે પાર્ટીમાં ન આવી શકે એવી ઇનએબિલિટી એને બતાવવાની છે. તો એને રીઝન શું બતાવ્યું? એને અર્જન્ટ કામ માટે બહાર જવાનું છે. સો આઈ વિલ નોટ બી એબલ ટુ કમ ઓન યોર બર્થડે પાર્ટી એઝ આઈ હેવ પ્લાન્ડ અર્લિયર. પહેલાં જે મેં પ્લાન કર્યું હતું અને એ પ્લાન મેં તને જણાવ્યો હતો એ પ્લાન પ્રમાણે હું આવી શકું નહીં. હાઉએવર, આમ હોવા છતાં એની એ વાત ચાલુ જ છે. જો આઈ વિલ કમ આફ્ટર આઈ રિટર્ન ફ્રોમ બેંગ્લોર. આવ્યા પછી હું મળીશ. આઈ હોપ ધેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ મી. તું મને સમજી શકીશ. બરાબર? જો આ બીજો ટોપિક આવ્યો. આઈ મિસ યુ ઓલ અવર ફ્રેન્ડ્સ ઓન ધેટ ડે. એ દિવસે તમે બધા જ મિત્રો મળશો. એટલે આ એનું કારણ આવી ગયું. એટલે અહીંયા ટોપિક બદલાયો મિત્રો. એટલે એને નવો પેરેગ્રાફ મતલબ કે નવી લીટીથી શરૂઆત કરી છે. અહીંયા પેરેગ્રાફ આપણે પાડીએ છીએ એવો પેરેગ્રાફ ન હોય. બરાબર? હું તમને બધાને એ દિવસે યાદ કરીશ. જો યોર્સ લવિંગલી, તમે એસ ભૂલી જશો અને આ કોમા ભૂલી જશો. બરાબર છે મિત્રો? યોર્સ લવિંગલી યાદ રાખજો. બરાબર? નયન સુથાર અહીંયા નામ. આ 1 માર્ક્સ. હવે તમે જોઈને મને કહો આમાંથી કયો માર્ક્સ આપણાથી ભૂલી શકાય એવું છે? આ જે છે આ ટોપિકમાં આપણે કદાચ જાતે વાક્ય બનાવવાના થાય અને એ પણ આપણે એક સરસ મજાની મેથડ તમને બતાવવાના છીએ. આ માર્ક્સ છે એ તો ક્યારેય જવા જોઈએ નહીં. 1 + 2 3 તો મને આવડવા જ જોઈએ અને મારે હોવા જ જોઈએ. બરાબર છે ને? તો તમે મને ઈમેલ બનાવીને મોકલશો એટલે મને ખ્યાલ આવી જશે. ઓકે, ચલો આ ફોર્મેટ પણ આપણે સમજી લીધું. હવે આપણે એક બીજું સમજીએ છીએ ઈમેલને. The last year during his vacation, Pritam went to an adventure camp.
that included activities like trekking, rafting, rock climbing. Write an email. તમારે email લખવાનું છે as પ્રીતમ, પ્રીતમ તરીકે. Describing the activities to friend. તમારા ફ્રેન્ડને એક્ટિવિટી જણાવવાની છે. બરાબર? એટલે લખનાર કોણ છે? સેન્ડર કોણ છે? પ્રીતમ. રેસિપન્ટ કોણ છે? ફ્રેન્ડ. હવે આ બંનેનું ઈમેલ આપણે બનાવવાનું છે. એટલે અહીંયા જ્યારે ફ્રોમ કરીને તમે ઈમેલ બનાવો ત્યારે એમાં પ્રીતમનો ઉલ્લેખ હોવો જોઈએ. આ આપણે યાદ રાખવાનું છે. તમે ભૂલમાં તમારું લખી દો તો એ ચાલશે નહીં. બરાબર છે? જો પ્રીતમ પછી કંઈ પણ તમે બનાવો, પણ પ્રીતમના નામનો અથવા તો આપણને જે નામ આપેલું હોય લખનાર વ્યક્તિનું એ નામનો ઈમેલ એડ્રેસ આપણે બનાવવાનું છે. અને વિચિત્ર ઈમેલ એડ્રેસ બનાવવામાં તમે માહિર છો, એ તમે જોઈ લીધું. બરાબર છે ને મિત્રો? ઓકે, ચલો ટુ કરીને કોઈ પણ એક ABC એટલે કોઈ પણ એક ફ્રેન્ડનું ઈમેલ એડ્રેસ તમે તમારા મિત્રનું ઈમેલ એડ્રેસ બનાવી શકો. આ ફ્રોમ છે, આ ટુ છે અને ડેટ 3 જૂન 2012. આ હેડર કહેવાય મિત્રો, મુખ્ય વસ્તુ. ચલો મહત્વની વાત આવી સબ્જેક્ટ. સબ્જેક્ટ, હવે જો આમાં સબ્જેક્ટ આપણને દેખાય છે, વિષય શું છે? તો એ જે હવે મિત્રો આ શબ્દનો અર્થ તમને ખબર છે? એડવેન્ચરસ કેમ્પ એટલે લોકો સમર કેમ્પમાં જાય છે. એ સમર કેમ્પના જેવો જ એક કેમ્પ છે સાહસ, કે જ્યાં તમારે શું કરવાનું હોય? ટ્રેકિંગ પણ આવે, રાફ્ટિંગ પણ આવે. ટ્રેકિંગ અર્થ તો તમને ખબર હશે. બરાબર? રાફ્ટિંગ એટલે વહેતી નદી હોય અને એ નદીમાં તમને રાફ્ટિંગ કરાવે, રાફ્ટરના કપડાં પહેરાવીને તમને અંદર એન્જોય કરાવે. પછી રોક ક્લાઇમ્બિંગ, પર્વતારોહણ, ઉપર ચડવાનું, પથ્થર ચડવાનું. બરાબર? એટલે કે ગબ્બર ચડવાનું. આવું બધું જુદું જુદું ટ્રેકિંગ કરાવતા. રેગ્યુલર રૂટ સિવાય નવી નવી જગ્યાએથી તમને ટ્રેકિંગ કરાવે. બરાબર? આ બધી બાબતો છે, આ એને લખવાની છે. તો જો એને સબ્જેક્ટનું નામ શું આપ્યું છે? થ્રિલિંગ એક્સપિરિયન્સ ઓફ ધ એડવેન્ચરસ કેમ્પ. થ્રિલિંગ, થ્રિલિંગ એટલે ઉત્તેજના આપે તેવું, એક્સાઇટમેન્ટ વધારે તેવું. બરાબર ને? આ 2 માર્ક્સની વાત થઈ ગઈ. લીવ અ બ્લેન્ક લાઇન, અહીંયા તમારે એક લીટી છોડવાની છે. બરાબર? અને હવે સેલ્યુટેશન. જો મિત્રને લખવાનું છે એટલે ડિયર ફ્રેન્ડ લખી શકાય. હાઉ આર યુ? My father told me that since your brother is unwell. હવે ન જવાનું રીઝન શું છે? મારા પિતાજીએ કહ્યું હતું કે તારો ભાઈ સારો નથી. Your family has dropped the idea for the vacation to hill station. ભાઈની તબિયત સારી ન હતી, ઘરમાં કોઈ એક વ્યક્તિને કોરોના થયો હોય એટલે ફેમિલીના બધા વ્યક્તિઓએ ક્વોરન્ટાઇન થવું પડે, એટલે બહાર ફરવા જવાનો જે આઈડિયા હતો એ શું કરવો પડ્યો? ડ્રોપ કરવો પડ્યો. હેવ યુ મેડ અ ન્યૂ પ્લાન્સ ટુ સ્પેન્ડ યોર વેકેશન? એટલે વેકેશનને સ્પેન્ડ, પસાર કરવા માટે કોઈ નવો પ્લાન છે? આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર ફ્રસ્ટ્રેશન. હવે આપણે સરસ મજાનો પ્લાન બનાવ્યો હોય, શોપિંગ થઈ ગઈ હોય અને પછી પ્લાન કેન્સલ થાય તો શું થાય મિત્રો? ફ્રસ્ટ્રેશન તો આવે, થોડી હતાશા આવે ઓવર ધ ઇસ્યુ, આ ઇસ્યુ માટે. હાઉએવર આઈ હેવ અ બેટર આઈડિયા. તું નિરાશ થઈશ નહીં, તારી માટે મારી પાસે એક સરસ આઈડિયા છે. બરાબર? ચલો બીજી વાત. I have enrolled in an adventurous camp. એટલે કે મેં એમાં ભાગ લીધો હતો, એટેન્ડ કર્યું. Would like you to come along. તું પણ મારી સાથે આવ્યો હોત તો, એટલે કે આવી શક્યો નથી. મને ગમ્યું હોત જો તું મારી સાથે આવ્યો હોત તો. Last year I had visited the same camp. બરાબર? આ જ કેમ્પ મેં ગયા વર્ષે પણ લીધો હતો. And had a lot of fun. એમાં મને પુષ્કળ મજા આવી હતી. We participated in the activities. આટલી એક્ટિવિટીઝમાં મેં ભાગ લીધો હતો. લાઇક ટ્રેકિંગ, રાફ્ટિંગ, રોક ક્લાઇમ્બિંગ,
ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં આઈ વોઝ અ બીટ નર્વસ, શરૂઆતમાં મને થોડુંક એવું લાગતું હતું, હું થોડો ગંભીર બની ગયો હતો. બટ ધ ટીમ લીડર મોટિવેટેડ મી ટુ કેરી ઓન, પણ જે ટીમનો લીડર હતો, આમાં છે ને એક ગ્રુપ હોય મિત્રો, અને ગ્રુપનો તમને લીડર આપેલો હોય, એ લીડર તમને ગાઈડ કરે ને એ પ્રમાણે આપણે કામ કરવાનું હોય. બરાબર, કેરી ઓન એટલે ચાલુ રાખવું, આગળ વધવા માટે મને એને મોટિવેશન આપ્યું, પ્રેરણા આપી. ધીસ એક્ટિવિટીઝ ઇન્ક્યુલેટેડ, એટલે આ જે એક્ટિવિટીઝ હતી એ જે ટીમની એક્ટિવિટીમાં જે એક્ટિવિટીઝનો સમાવેશ કરે તો એમાં ટીમ સ્પિરિટ ઇન મી, મારી એક સંઘ શક્તિ પણ વધી છે, મારામાં ટીમ સ્પિરિટ માટેનો એક આત્મવિશ્વાસ આવે છે. ધ થ્રિલ્સ ઓફ એડવેન્ચરસ સ્પોર્ટ્સ વિલ રિમેન વિથ મી ફોર એવર, આ જે એડવેન્ચરસ સ્પોર્ટ્સ, એમાં જુદી જુદી રમતો અને જુદા જુદા જે અનુભવો થયા એ ફોર એવર એટલે હંમેશા મારી પાસે રહેશે, આ એણે જણાવ્યું. I have planned to participate in such camp every year. જો એને વાતનો ટોપિક બદલ્યો એટલે એક લીટી છોડીને બીજી વાતની શરૂઆત કરી, બરાબર ને? આવા ટોપિક દર વર્ષે હું ભાગ લઈશ, આવા કેમ્પ કરીશ, આવું મેં નક્કી કર્યું છે. યુ ટુ કેન પાર્ટિસિપેટ, તું પણ એમાં ભાગ. જો અહીંયા ટુ ક્યાં છે? વચ્ચે એડજેક્ટિવ નથી, એટલે અહીંયા ટુ નો અર્થ પણ થાય. અહીંયા ટુ છે, બરાબર? યુ ટુ કેન પાર્ટિસિપેટ ઇન સચ સ્પોર્ટ્સ ઇફ યુ અકમ્પની મી, જો તારે મને સાથ આપવો હોય તો તું પણ મારી સાથે મને કંપની આમાં આપી શકે. આઈ વિલ વેઇટ ફોર યોર રિપ્લાય, હું તારા જવાબની રાહ જોઈશ. આ બોડી થયું, બરાબર? રિગાર્ડ્સ, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, પ્રીતમ એ સિગ્નેચર કે અથવા એનું નામ, બરાબર છે મિત્રો? આ મહત્વની બાબત છે, આ આપણે યાદ રાખીશું. હજુ પણ આવા કેટલાક આપણે ઈમેલના નમૂના તમને જણાવીશું, સમજાવીશું, ત્યારબાદ તમારે આન્સર શીટ ઈમેલમાં લખીને મોકલવાની છે. ક્લિયર છે મિત્રો? ઓકે. ચલો મિત્રો, આગળ બીજો એક ઈમેલ આપણે સમજીએ. તો ડ્રાફ્ટ an email to Municipal Commissioner of Ahmedabad complaints regarding bad roads in our area. બરાબર? હવે આપણા વિસ્તારમાં રોડ સારા નથી, જો કે મિત્રો આપણે તો દરેક વિસ્તાર એવો છે કે જ્યાં રોડ બેડ જ હોય છે, બરાબર? એની કમ્પ્લેન, અમદાવાદમાં રહેતા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને કમ્પ્લેન કરશે. આપણે અહીંયા છીએ તો આપણે અહીંયા કરીશું, બરાબર? તમે તમારા ગામમાં હો તો તમારા ગામના મ્યુનિસિપલ કમિશનર ના હોય તો કોને કમ્પ્લેન કરશો? બોલો, વિચારો. સરપંચને કહેશો ને, બરાબર? પણ તમે કરેલી કમ્પ્લેનની પ્રૂફ રાખવી હોય તો આપણે ઈમેલ પણ કરીશું અને કહીશું પણ ખરા, તો એવી કમ્પ્લેન કરવાની છે. તો ફ્રોમ કોણ છે? તો અહીંયા ફ્રોમ આપેલું નથી, ટુ આપેલું છે, બરાબર છે ને મિત્રો? જુઓ, ટુ કરીને આપેલું છે. ઓકે, ચલો, જો અહીંયા ટુ આપેલું છે. ટુ એટલે કોણ મિત્રો? સેન્ડર કે રેસિપન્ટ? તો રેસિપન્ટ, મેળવનાર વ્યક્તિ, બરાબર ને? હવે લખનાર કોણ છે? તો તમે. તો અહીંયા સેન્ડર, તમે તમારું ઈમેલ એડ્રેસ લખો છો. ટ્યુ એટલે જો અહીંયા બનાવ્યું છે ને, ટુ એટલે કોણ મેળવનાર છે? તો મ્યુનિસિપલ કમિશનર, એક ઈમેલ એડ્રેસ એમનું બનાવ્યું. સબ્જેક્ટ શું છે? તો સબ્જેક્ટ આપણે ક્યાંથી લેવાનું છે? કમ્પ્લેન. જો અહીં લખેલા શબ્દ છે એ તમને અહીંથી મળી જ જશે, માત્ર આપણે એને યોગ્ય રીતે શોધીને લખવાના છે. કમ્પ્લેન રિગાર્ડિંગ બેડ રોડ, બરાબર? મિત્રો, કર્સર વગર ભણાવવાનું આપણને ફાવતું નથી હો, આપણે માઉસ વગર ભણાવીએ છીએ એટલે મને જરા તકલીફ પડે છે.
ઓકે, ચલો બરાબર. આપણે વાત કરતા હતા સબ્જેક્ટની. તો સબ્જેક્ટ આપણને ક્વેશ્ચનમાં આપેલો જ હોય છે, માત્ર આપણને ક્વેશ્ચનમાંથી આઈડેન્ટિફાય કરતા આવડવું જોઈએ. બરાબર. ડેટ, તમે જે ડેટ લખો છો, મેં આ ઈમેલ 2019માં લખ્યો હતો તો એ સાલ છે, પણ 25 પાછળ કાર્ડિનલ નંબર. બરાબર. જાન્યુઆરી આખું મહિનાનું નામ 2019, 2020, 2021. બરાબર. આ થયું આપણું 2 માર્ક્સની વાતચીત. રિસ્પેક્ટેડ સર કે મેડમ, જો આપણને ખબર હોય કે મારો ઈમેલ મેળવનાર સર છે તો સર અને મેડમ હોય તો મેડમ. આ આપણું સેન્ટેન્સ ફિક્સ હશે. I would like to draw your kind attention. જ્યારે આપણે કોઈ વ્યક્તિને કમ્પ્લેન કરતા હશું ત્યારે કમ્પ્લેન માટેનું આ ફિક્સ સેન્ટેન્સ હશે. આ તમારે દરેક ઈમેલમાં લખવાનું છે. I would like to draw your kind, માને તમારું ધ્યાન દોરવામાં, બરાબર, આપણું ધ્યાન એક જગ્યાએ દોરવું છે. The bad condition of roads in my locality. કઈ લોકાલિટી? તો એ લોકાલિટીનું એડ્રેસ છે ધરમનાથ સોસાયટી, બોપલ, અમદાવાદની એક સોસાયટીનું નામ છે. બરાબર. The roads are broken at many places. There is no smooth run for transport. The road has not been repaired for the long time. There are many pits on the road, so it will cause accident. મુખ્ય વાત આપણે જણાવી દીધી કે I would like to draw your kind attention to, પછી એની કમ્પ્લેન શરૂ થઈ. ટુ કમ્પ્લેન આપણે આપેલી છે. બેડ કન્ડિશન ઓફ ધ રોડ્સ ઇન માય લોકાલિટી. લોકાલિટી એટલે મારું સ્થાન, મારું એરિયા. કઈ લોકાલિટી? તો એને જણાવવાની. તમે કયા એરિયામાંથી છો એ આપણે લખ્યું નથી, તમારું ઈમેલ એડ્રેસ આપેલું છે. એટલે આવી નાની નાની બાબતો આપણે જાતે સમજી શકીએ. લોકાલિટીનું સ્થાન લખતા પણ આપણને આવડે. ચલો. ધ રોડ્સ આર બ્રોકન એટ મેની પ્લેસ. ઘણી બધી જગ્યાએથી રોડ તૂટેલા છે. There is no smooth run for transport. ટ્રાન્સપોર્ટ કરવા માટે કોઈ સરળ સારો માર્ગ નથી. The road has not been repaired for the long time. લાંબા સમયથી તમે એને રિપેર કર્યા નથી. આમાં કોઈ મરી મસાલાવાળી વાતચીત હોય નહીં. જે વાત કરવાની હોય સ્પષ્ટ, ક્લિયર, બરાબર, અને એક્યુરેટ હોવી જોઈએ. There are many pits. Pits means ખાડા. રોડ ઉપર ઘણા બધા ખાડા પડી ગયા છે. સો ઇટ વિલ કોઝ એક્સિડન્ટ, અને એનાથી એક્સિડન્ટ થવાની સંભાવના છે. બીજી વાત, હેન્સ. હેન્સ એટલે તેથી કે આથી. આઈ રિક્વેસ્ટ યુ ટુ લુક ઇન્ટુ ધીસ મેટર અર્જન્ટલી. આ જનરલ સેન્ટેન્સ છે. કોઈ પણ કમ્પ્લેન માટે તમે લખી શકો. I request you to look into this matter urgently. તમે આ મેટર ઉપર ધ્યાન આપો એવી હું તમને વિનંતી કરું છું. I am sure that you will consider our complaint. મને ખાતરી છે કે તમે અમારી કમ્પ્લેનને ધ્યાનમાં લેશો and solve it as early as possible. આ તમે કોઈ પણ કમ્પ્લેન વાળા પેરેગ્રાફમાં આ લીટી એમના એમ લખી શકો. આમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. બરાબર છે. એટલે કમ્પ્લેન માટેનું આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ માટેની એક વાત આપણને મળી ગઈ. ચલો. આઈ એમ વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિપ્લાય. આપણે નમ્ર બનીને તમે હકારાત્મક જવાબ આપશો એ પણ વાત કરેલી. હવે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આ આપણે ફરજિયાત લખવાનું. થેન્કિંગ યુ એટલે તમે મારી વાત વાંચી એ માટે તમારો આભાર. આ આપણી પોલાઇટનેસ થઈ મિત્રો. યોર્સ એસ ભૂલવાનું નહીં. ફેથફુલી, કોમા, અનન્યા પટેલ. અહીંયા લખનારનું નામ. બરાબર છે મિત્રો. આ પ્રમાણે આપણે ઈમેલ, આ દરેક ઈમેલ તમારે તમારી નોટમાં નોટ ડાઉન કરવાના છે. ચલો બીજો કયો ઈમેલ છે જોઈએ. કૃણાલ ચૌધરી writes an email to the bank manager on sabimehsana@gmail.com to grant an education loan for higher study. આ તમારે કમ્પલસરી લખવો જ પડશે. તમારે ઉચ્ચ અભ્યાસ કરવો છે અને ઉચ્ચ અભ્યાસ કરવા માટે તમારે શિક્ષણ લોન જે આપે છે, ગ્રાન્ટ આપે છે, એ ગ્રાન્ટ માટે ઈમેલ કરવાનું છે. કોને? બેંક મેનેજરને. લખનાર કોણ છે? તમે પોતે લખો છો, પણ આપણને લખનારનું નામ આપેલું છે.
કૃણાલ ચૌધરી. તો જો કૃણાલના નામનું ઈમેલ બનાવી દીધું. ક્યાં મોકલવાનો છે એ તો આપણને આપેલું જ છે. જો 2 વાત આપેલી છે, ટુ કરીને આપેલું છે, એટલે આપણે બેંક મેનેજર છે એવું ઈમેલ નહીં બનાવવાનું. આપણને ઈમેલ એડ્રેસ આપેલું છે મિત્રો, એટલે આપણે એ લખવાનું. કઈ વાત છે? તો રિક્વેસ્ટ કરવાની છે, આપણે વિનંતી કરીએ છીએ ટુ ગ્રાન્ટ એન એજ્યુકેશન લોન ફોર હાયર સ્ટડી. જો રિક્વેસ્ટિંગ ટુ ગ્રાન્ટ એજ્યુકેશન લોન. બરાબર છે? ચલો, મેં તો બધા ઈમેલ એક જ દિવસે ટાઈપ કર્યા હતા, એટલે મારી તારીખ એ હશે, તમારી તારીખ તમે જુદી જુદી લખજો. બરાબર? અહીંયા આપણે એક લીટી છોડી દેવાની, અહીંયા બોક્સ બીજું બનાવવાનું. આ વાત આપણે યાદ રાખશું. રિસ્પેક્ટેડ સર. જો ફરીથી આવ્યું, આ સેમ વાક્ય હશે બધામાં મિત્રો. આ એ જ વાક્ય છે કે ઉપરના ઈમેલમાં આપણે લખ્યું હતું. આઈ વુડ લાઈક ટુ ડ્રો યોર કાઇન્ડ એટેન્શન. હવે આપણી વાત. ધેટ I am applying for study loan in your bank. My name is Krunal Chaudhary. I was a student of Sarvajanik High School, Mehsana. I got 92% in HSC. I have also passed NEET exam with good score. So I have been selected in BJ Medical College, Surat. My college is going to start next month, but I can't join the college because of my poor family condition. My father annual income is not enough to afford the fees. શું વાત કરી મિત્રો? જો આગળના વાક્ય તો તમને સમજણ પડી ગઈ હશે. તમે જે આપો છો આપણે શું કર્યું? આ જે વાત લખી છે ઉપરના ઈમેલમાં સોસાયટીનું એડ્રેસ લખ્યું હતું, એનો મતલબ યુ ક્લિયરલી ડિસ્પ્લે યોરસેલ્ફ. તમારે તમારી જાતને આમાં સ્પષ્ટ કરવાની છે કે ઈમેલ લખનાર વ્યક્તિ ઈમેલ વાંચનાર વ્યક્તિને ઓળખાઈ જવું જોઈએ. બરાબર? પછી એની ઓળખાણ એને શું આપી? I was a student of Sarvajanik High School. પછી I got 92%. એના આટલા સરસ ટકા આવ્યા છે. I have also passed the NEET exam. જો NEET પણ સરસ પાસ કરી છે અને મને વિશ્વાસ છે તમે પણ ખૂબ સારી રીતે પાસ કરશો, પણ જો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરશો તો. બરાબર? સો I have been, અરે સારા સ્કોર મેળવ્યા હોય એટલે એનું બીજે મેડિકલમાં એડમિશન પણ થયું છે. My college is going to start next month. આવતા અઠવાડિયે કોલેજ શરૂ થવાની છે. But I can't join the college. પણ હું કોલેજમાં જઈ શકતો નથી. રીઝન કેવું આપ્યું? For my poor family condition. ઇકોનોમિકલી કન્ડિશન ફી ભરી શકાય એવી પૂરતી નથી એટલે. My father annual income. Annual એટલે વાર્ષિક આવક. Is not enough. પૂરતી નથી. To afford. પૂરું પાડવું. Fees. ફીસ આપી શકે એટલી પૂરતી મારી ફેમિલીની આવક નથી. હેન્સ તેથી I request you to grant me study loan. સ્ટડી લોન માટે હું તમને વિનંતી કરું છું. I will return it. હું એ લોન ભરી દઈશ. After getting my job. જ્યારે મારો અભ્યાસ પૂરો થશે ત્યારે. I have attached all necessary documents and certificate for your reference. હવે તમે નીટમાં સારા માર્ક્સ લાવ્યા છો, આટલા સારા પર્સન્ટેજ આવ્યા, એની ખાતરી, તો એની ખાતરી માટેના તમે એટેચમેન્ટ લખ્યું ને, તમે જે એટેચ કર્યું અહીંયા દર્શાવવાનું મિત્રો. એ એટેચમેન્ટ હું જોડું છું. નેસેસરી એટલે જરૂરી, ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ તમારા રેફરન્સ માટે, જેથી કરીને એમને બીજે પૂછવા જવું પડે નહીં. I hope you will show kindness. હું એવી આશા રાખું છું કે તમે દયા બતાવશો. While considering my application. Considering એટલે ધ્યાનમાં લેવી. જ્યારે તમે મારી એપ્લિકેશન ધ્યાનમાં લેશો ત્યારે તમે ઉદારતાપૂર્વક મારી વાતને સમજશો. I am waiting for your positive reply. આ વાત તમે બધે જ લખી શકો. અને થેન્ક યુ આ વાત પણ બધે લખવાની છે. Yours sincerely રાજેશ જેઠવા અથવા કંઈ પણ. બરાબર છે મિત્રો? આ રીતે તમારે તમે ઈમેલ લખ્યા પછી તમારે છે ને ઈમેલનું ફોર્મેટ જોવાનું મિત્રો. ચલો હું તમને સ્મોલ કરીને બતાવું છું કે આવું લાગવું જોઈએ. આ છે ને આખું લેઆઉટ કહેવાય મિત્રો.
લેઆઉટ જોતા જ પરીક્ષકને ખબર પડી જોઈએ છે આને ખૂબ સુંદર અક્ષરમાં સરસ વાત કરેલી છે. આમાં કોઈ વાક્ય ગોખવાની જરૂર નથી, વધારાના કોઈ વાક્ય આપેલા જ નથી. આટલા વાક્ય તો આસાનીથી આપણે લખી શકીએ. બરાબર છે મિત્રો? આ પ્રમાણે ઈમેલ આપણે લખીશું અને તૈયાર કરીશું. આના પછી પણ હજુ આપણે બીજા કેટલાક નેક્સ્ટ વિડીયોમાં થોડાક ઈમેલની તમને પ્રેક્ટિસ કરાવશું. બધા જ પ્રકારના વિડીયો આમાં આપણે જે બધા જ પ્રકારના ઈમેલ પરીક્ષા માટે જરૂરી છે, તમારા કેરિયર માટે જરૂરી છે, એનું એક એક સેમ્પલ તમને લખાવશું અને સમજાવશું અને પછી તમારે આન્સર શીટ તમારો ટેસ્ટ ઈમેલ દ્વારા મોકલવાનું છે. બરાબર છે ને મિત્રો? બરાબર યાદ રહી જશે? ઓકે.